કરવામાં આવ્યો છે। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પાણી ફરી વળતા જિલ્લામાં 6 જેટલા માર્ગ અત્યારે બંધ કરવામાં આવ્યા છે। તો તાપીના વ્યારાના આ દ્રશ્ય છે કે જ્યાં સતત પાણી વહી રહ્યું છે અને આ પાણીના કારણે અત્યારે નદી નાળાઓ અત્યારે છલકાયા છે। ઘણા બધા એવા રસ્તાઓ છે કે જે જોખમી છે, એવા રસ્તાઓને પ્રશાસન દ્વારા બંધ કરાવવામાં આવી રહ્યા છે। લો લેવલ પુલ પર પાણી ફરી વળતા 6 જેટલા ગામોને જોડતા રસ્તાઓ અત્યારે બંધ કરવામાં આવ્યા છે। પાણી ફરી વળતા જિલ્લામાં 6 જેટલા માર્ગ અત્યારે બંધ કરવામાં આવ્યા છે। તાપી જિલ્લામાં અવિરત પડેલા વરસાદને પગલે જે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને વરસાદના પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે। હાલ આપણે જે છે તે વ્યારા તાલુકાના ભનાવાડી જે લો લેવલ પુલ છે ત્યાં છે। હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે વરસાદ પડ્યો છે, વરસાદ પડવાના ખાતે આ લો લેવલ પુલ સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેમને ભારે હાલાકી પડી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો વ્યારા, ડોલવણ, ઉચ્છલ, સિંગવડ, નિઝર સમગ્ર જે વ્યારા તાલુકો છે ત્યાં વ્યારા તાલુકામાં તેમજ તાપી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાની સાથે જે નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। જે પાણી ભરાવાની સાથે જે ગ્રામ્ય વિસ્તારના લોકોએ હાલ જે પોતાના ઘરે જવું હોય તો ફરીને જવું પડી રહ્યું છે। તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે જેને લઈને જે શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે। હાલની વાત કરીએ તો હાલ પણ તાપી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સાથે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નરેન્દ્ર ભુવે ચિત્રા, જી મીડિયા, તાપી। તો તાપીના વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં નવા નીર આવ્યા છે। બાજીપુરાથી બારડોલીને જોડતી મીંઢોળા નદીમાં પાણીની આવક થઈ। વ્યારામાં હાલ ગ્રામ્ય વિસ્તારોમાં 9 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। લો લેવલ પુલ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। તો તાપીના વ્યારાના આ દ્રશ્ય છે કે જ્યાં મીંઢોળા નદીમાં નવા નીરની આવક થઈ છે। ગ્રામ્ય વિસ્તારોને જોડતા 9 જેટલા રસ્તાઓ અત્યારે બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે લો લેવલ કોઝવે ઉપરથી અત્યારે પાણી પસાર થઈ રહ્યા છે। તાપી જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તાપી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે। હાલ આપણે છે મીંઢોળા નદી પર। આ મીંઢોળા નદીમાં જે વરસાદનું પાણી આવવાની સાથે હાલ મીંઢોળા નદી બેઉ કાંઠે છલકાઈ રહી છે। સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મીંઢોળા નદી પર આવેલો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ પુલ જે મહાદેવ મંદિરને જોડતો પુલ છે અને મહાદેવ મંદિરને જોડતા પુલ ઉપર પાણી ફરી વળવાની સાથે ભક્તોએ તકલીફ વેઠવાનો વારો આવ્યો છે। તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાંથી પૂર્ણા, અંબિકા, ઝાખરી તમામ નદીઓ પસાર થાય છે। આ નદીઓમાં હાલ જે વરસાદના નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે। વાત કરવામાં આવે તો આ નદીઓમાં નવા નીર આવવાની સાથે જે નીચાણવાળા જે લો લેવલ પુલો છે તે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હાલની વાત કરીએ તો હાલ તાપી જિલ્લામાં 7 જેટલા રસ્તાઓ હાલ બંધ થઈ ચૂક્યા છે, જેને લઈને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તાપી જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વરસાદ વરસવાની સાથે ખેડૂતો પણ ખેતી કામમાં જોતરાઈ ગયા છે। નરેન્દ્ર ભુવે ચિત્રા, જી મીડિયા, તાપી।